ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે બનેલા એક બનાવમાં એક 4 વ્હીલ ચાલક સાથે બોલાચાલી થતા ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના 3 જેટલા જવાનોએ તેને ચોકીમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કાર ચાલકે આ અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। प्राप्त थયેલ विगत अनुसार भरूचनी आदित्यनगर सोसायटीમાં રહેતા ગુરુદીપસિંહ ઓમકારસિંહ નેગી આજે સવારના સમયે તેમની i10 કારમાં ભરૂચથી અંકલેશ્વર જતા નીકળ્યા હતા। દરમિયાન ગોલ્ડન બ્રિજમાં ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ભરૂચમાં ટ્રાફિકનો નિયમ કરવા માટે પોલીસને મદદ કરે છે તેના જવાનો બ્રિજેશ કેશવ પરમાર, અશ્વિન મફતભાઈ પટેલ તથા જગદીશભાઈ પટેલે કુલદીપસિંહની કારને રોકી હતી। ગુરુદીપ તથા BT-80ના 3 જવાનો વચ્ચે કોઈ બાબતે રકઝક થતા તેઓએ ગુરુદીપસિંહની કારને સાઈડ પર મુકાવી તેને બ્રિજ નજીકની ચોકીમાં લઈ ગયા હતા, પરંતુ સત્તાના નશામાં બેકાબૂ બનેલા ત્રણેયને ગુરુદીપસિંહને ઢોર માર માર્યો હતો। બાદમાં સી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ 2 કલાક માટે ઇજાગ્રસ્ત હાલતમાં લોકઅપમાં પૂરી રાખ્યા હતા। BT-80ના જવાનોના મારના કારણે ગુરુદીપસિંહને માથામાં 3 ટાંકા આવ્યા હતા। ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વિવાદોમાં સંડોવાયેલા છે। અશ્વિન મફતભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્ન હાલ જોવામાં આવી રહ્યો છે। કાલે બપોરે અંકલેશ્વર મારા કામથી જતો હતો, ગાડી લઈને તો રસ્તામાં આજે વ્હાઇટ શર્ટ પેન્ટવાળા પોલીસ જે હોય છે તે મને રસ્તામાં રોકી અને હેરાન કરવાની કોશિશ કરી અને કાલે મને જતાં 2 વાર રસ્તામાં રોકી પછી મેં કીધું ચાલ ગાડીમાં મારી બેસી જા, હું પોલીસ ચોકીએ ત્યાં જઈએ, આપણે ત્યાં વાત કરાવું। તો એવી રીતના હું લઈ જતો હતો। એ વાતમાં પેલા SMS કરીને બધાને 10-15 જણા બધા જે હતા બધાને ત્યાં એને બોલાવીને પછી મને રસ્તામાં ગાડી રાખીને મને ખેંચવા માટે કોશિશ કરી। પછી મેં જેમ ગાડી સ્પીડમાં દોડાવીને મેં સીધો પોલીસ ચોકી લઈ ગયા। પછી પોલીસ ચોકીમાં પેલા જમાદાર આવ્યા, જમાદાર મારી જોડે ઉપચાર કરી। એમને કીધું કે કોઈ આમ અડકતા નહીં, મારવો નહીં, તોય છતાં એ લોકો મને એટલો માર માર્યો છે। શાનાથી આપને મારવામાં આવ્યો અને શું ક્યાં ક્યાં ઈજા થઈ આપને? માથામાં માર્યો, પગમાં, પાછળના ભાગમાં, એટલે જે એમની લાકડી હોય છે એનાથી મને માર માર્યો। ક્યાં કોણ હતા એ આપ ઓળખો છો? એક રમેશ કરીને કદાચી હતો અને બીજા કાળા શરીરનો એ હતો, એ બી 4-5 જણા, 8-10 જણા હતા। અચ્છા, બધા જ BT-80 વાળા? બધા BT-80 વાળા। એ જમાદારે ત્યાં કીધું કે માર કોઈ મારતા નહીં, એ છતાંય મને। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।